જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. હું શામાં થાય મિત્રો. તો આજે આપણે વાત કરવાની જે હતી જે ભીષ્મ બુલ જે અનસુયામાં આવ્યો છે તેની વિશે મિત્રો. તો આ જોઈ શકો છો અનસુયાનો ભીષ્મ બુલ છે જે અમરગીરી બાપુએ તેમને દાનમાં આપેલો છે મિત્રો. અને આમ ભીષ્મની વાત કરવામાં આવી તો આમાં તો ઘણા પ્રકારના અલગ અલગ બ્લડ આમાં આવેલા છે મિત્રો. પછી બ્રાઝિલ હોય કે ભુવનેશ્વરી પીઠ હોય કે ભાવનગર હોય કે સારંગપુર હોય. તો વાત કરવામાં આવે તો ભીષ્મ તમે જોઈ શકો છો એની હાઈટ લંબાઈ બોડી સ્ટ્રક્ચર બહુ સારું છે મિત્રો. અને બહુ મસ્ત બુલ છે મિત્રો. અને વાત કરીએ ભીષ્મની પેલા એના બાપની સાઈડમાંથી વાત કરીએ તો બાપ છે તેનો પાંઢેરિયો મિત્રો. તો પાંઢેરિયાનો ફોટો પણ તમે જોઈ શકશો અને બધાના ફોટા તમને જોવા મળશે મિત્રો. જે નહીં હોય તે લગભગ તો બે ત્રણ ફોટા નહીં હોય બાકી લગભગ છે જ મિત્રો. તો પાંઢેરિયો છે એ ભીષ્મનો પિતા છે મિત્રો. તમે જોઈ શકો છો. અને આનો પાંઢેરિયાનો બાપ છે એ અર્જુન છે LEA-07 અને એની માં છે પાંઢેર 17 મિત્રો. LEA-17. અને જો અર્જુનની વાત કરી તો એની માં છે અનિલા છે સારંગપુરની હતી મિત્રો. અને બાપ છે રૂપાનો કાબરો મિત્રો. વાત કરવામાં આવે જો ભીષ્મની માં સાઈડમાંથી તો માં સાઈડમાં છે એ LM-43 કરીને પદી હતી મિત્રો જે લાલપરી મેલેલી માતામાં હતી. કારણ કે LM કોડ એનો લાગે છે મિત્રો. અને પદીની બાપની વાત કરવામાં આવે તો બાપ હતો કિરણ મિત્રો. તો કિરણ હતો એ ભુવનેશ્વરી પીઠમાંથી હતો. અને કિરણની બાપની વાત કરવામાં આવે તો હતો રડાર બ્રાઝિલનો. અને માં હતી ભુવનેશ્વરી પીઠની કામા મિત્રો. બહુ હાઈ મિલ્કિંગ વાળી ગાય હતી મિત્રો. અને પછી વાત કરવામાં આવે પદીની માની LM-43ની તો LM-43ની માં હતી પદી મોટી મિત્રો. એનો ફોટો તમે જોઈ શકો છો મિત્રો. અને એની માં હતી પદી ભાવનગરની. એનો ફોટો મને નથી મળ્યો. અને બાપ હતો રૂપાનો મિત્રો. એટલે કેવો લાગ્યો આ પેડિગ્રી ચાર્ટ? સારો લાગ્યો તો વિડીયો શેર કરી દેજો. અને ભીષ્મ બુલ પણ સારો લાગ્યો છે મને. તો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. અને જ્યારે પણ ભીષ્મના અનસુયામાં રિઝલ્ટ આવશે તો ત્યારે પણ આપણે એને મૂકશું મિત્રો. બસ આટલું જ મિત્રો. સારો લાગે તો વિડીયો શેર કરી દેજો.